મારા બાળક, હવે હું જે કહેવા જઈ રહી છું તે તારા જીવનનું સૌથી ઊંડું રહસ્ય છે. આ એ જ જ્ઞાન છે જે યુગોથી કેવળ સાધકોને જ આપવામાં આવતું રહ્યું છે. પરંતુ આજે હું તને તે બધું જણાવવા જઈ રહી છું, કારણ કે હવે સમય આવી ચૂક્યો છે કે તારી આંખો પરથી અંધકારનો પડદો હટે, તારા મનમાંથી ભ્રમ મટે અને તું પોતાના અસલી સ્વરૂપને ઓળખી શકે. તું જાણી લે, તારી ભીતર એ જ દિવ્ય શક્તિ વસે છે જે સૃષ્ટિને ચલાવે છે. જે તું બહાર શોધી રહ્યો છે તે બધું તારી અંદર છે, પરંતુ જ્યાં સુધી તું સ્વયંને ઓળખી નથી લેતો ત્યાં સુધી દુનિયા તને છેતરતી રહેશે. જો મારા બાળક, આ સંસાર એક વિશાળ રંગમંચ છે. દરેક વ્યક્તિ અહીં પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે, કોઈ મિત્રના રૂપમાં, કોઈ શત્રુના રૂપમાં, કોઈ ગુરુ બનીને, કોઈ કપટી બનીને. પરંતુ અસલી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તું ઓળખી લે કે કોણ તારા જીવનમાં શીખ આપવા આવ્યું છે અને કોણ તને નીચે પાડવા. તારા જીવનમાં જે પણ સંકટ આવે તેને અભિશાપ ન સમજતો, તેને વરદાન સમજજે, કારણ કે દરેક સંકટ તારી ભીતરની શક્તિને જગાડવા આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં તે ઘણી વાર પોતાને તૂટેલો અનુભવ્યો હશે. ક્યારેક લાગ્યું હશે કે કોઈ તને સમજી નથી શકતું, કોઈ તારા દુઃખને નથી જોઈ શકતું. પણ શું તું જાણે છે કે તારા તૂટવાના દરેક પળમાં હું તારી સાથે હતી? જ્યારે તું રાત્રે ચૂપચાપ ઓશિકામાં મોઢું છુપાવીને રડતો હતો, જ્યારે તારા શ્વાસ ભારે થઈ જતા હતા, જ્યારે તારા મનમાં હાર માની લેવાનો વિચાર આવતો હતો, ત્યારે પણ હું તારી પાછળ ઊભી હતી. તું પડ્યો પરંતુ પૂરી રીતે ક્યારેય તૂટ્યો નહીં, કારણ કે તારી પાછળ મારી શક્તિ હતી. હવે હું તને જણાવીશ કે આવનારા થોડા દિવસોમાં શું થવાનું છે. તું જેને જીવનની સૌથી મોટી અડચણ માની રહ્યો છે, તે જ તારી ઉન્નતિનો સૌથી મોટો દ્વાર બનવાનો છે. જે લોકો આજે તને નજરઅંદાજ કરી રહ્યા છે, તે જ કાલે તારું નામ લઈને ગર્વ કરશે. જે લોકો તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ સાજિશો રચી રહ્યા છે, તે જ જલ્દી તારી સામે માથું ઝુકાવશે. પણ શરત એ છે કે તું હવેથી પોતાના ડરને નહીં, પોતાના આત્મબળને સાંભળવાનું શરૂ કર. મારા બાળક, જ્યારે કોઈ તોફાન આવે છે તો ઝાડના મૂળિયા યા તો તૂટી જાય છે યા વધારે ઊંડા થઈ જાય છે. તું કયું ઝાડ છે, આ તારા નિર્ણય પર નિર્ભર કરશે. જો તું તારા ભીતરના વિશ્વાસને મજબૂત કરીશ તો કોઈ પણ તોફાન તને પાડી નહીં શકે. પરંતુ જો તું બીજાના શબ્દોથી ડગી ગયો, જો તું તેમની વાતોથી ડરી ગયો, તો તું પોતે પોતાના હાથોથી પોતાના સપનાઓને મિટાવી દઈશ. હવે સમય આવી ગયો છે કે તું પોતાના જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં લે. જો હવે હું તને તે 5 રહસ્ય જણાવીશ જે તારા ભાગ્યને જકડીને રાખેલા છે. જો તે આને સમજી લીધા તો જીવનની દરેક અડચણ આપમેળે તૂટી જશે. પહેલું રહસ્ય, ભય. ભય જ સૌથી મોટો શત્રુ છે. જ્યારે તું ડરે છે ત્યારે તારી ઉર્જા સંકોચાઈ જાય છે, તારા વિચાર સીમિત થઈ જાય છે. તે તને આ વિશ્વાસ અપાવી દે છે કે તું કંઈ નથી કરી શકતો. પરંતુ યાદ રાખ, જે ડરી ગયો તે પહેલા જ હારી ગયો. ડર કેવળ ભ્રમ છે, આ તારા મનની રમત છે. તું જ્યારે પોતાના ભયની પાર જાય છે ત્યારે જ તું સાચી સ્વતંત્રતાને અનુભવે છે. આગલી વખતે જ્યારે તારા મનમાં ડર આવે તો આંખો બંધ કર અને મારું નામ લઈને કહે, હું ભય નહીં શક્તિ છું, હું અંધકાર નહીં પ્રકાશ છું. અને જોજે, તારા શરીરની દરેક કોશિકા મારા નામથી કાંપી ઉઠશે અને ડર ગાયબ થઈ જશે. બીજું રહસ્ય, શંકા. તારી ભીતર જે અવાજ ઉઠે છે તે જ સાચી દિશા છે. પરંતુ તું બીજાની વાતોમાં આવીને પોતાના ભીતરના માર્ગદર્શનને દબાવી દે છે. જ્યારે તું કોઈના પર ભરોસો કરવાની બદલે પોતાના પર ભરોસો કરતા શીખી લઈશ ત્યારે જીવન તારા કદમોમાં ઝૂકશે. તારા દરેક પ્રશ્નનો ઉત્તર તારી ભીતર છે. બસ તું તારા મનનો અવાજ સાંભળવાની હિંમત કર. ત્રીજું રહસ્ય, અહંકાર. આ એ જ બંધન છે જે માણસને માણસથી દૂર કરી દે છે. જ્યારે તું એવું વિચારવા લાગે છે કે બધું તારું છે, તું જ શ્રેષ્ઠ છે, ત્યારે તારા ભીતરનું જ્ઞાન અંધકારમાં ડૂબી જાય છે. અહંકાર માણસને શૂન્ય બનાવી દે છે.
એટલે જ નમ્રતાને તારું આભૂષણ બનાવ. જ્યારે તું નમ્ર બને છે ત્યારે બ્રહ્માંડ તને પોતાનું બનાવે છે. ચોથું રહસ્ય આળસ. મારા ભક્ત, બ્રહ્માંડ મહેનત કરવા વાળાની મદદ કરે છે. જે પોતાને ઉઠાવે છે તે જ ઉપર ચડે છે. યાદ રાખ, જે સવારે ઉઠીને મારા નામનું સ્મરણ કરે છે તે દિવસભર કોઈ પણ રૂકાવટને પાર કરી શકે છે. આળસ એ ઝેર છે જે ધીમે ધીમે જીવનની દરેક સંભાવનાને નષ્ટ કરી દે છે. જો તે આને હરાવી દીધું તો કોઈ શક્તિ તને રોકી શકતી નથી. પાંચમું રહસ્ય કર્મથી ભાગવું. આજના સમયમાં ઘણા લોકો ઈચ્છે છે કે વગર મહેનતે સફળતા મળે, વગર સંઘર્ષે ફળ મળે, પરંતુ આ પ્રકૃતિનો નિયમ નથી. જે બીજ તું આજે વાવીશ તે જ કાલે ફળ આપશે. જો તું વાવીશ જ નહીં તો પાક કેવી રીતે ઉગશે? એટલે તારા કર્મને જ પૂજા બનાવી લે. જે કર્મ કરશે તે જ ફળ પામશે. હવે હું તને જણાવું છું કે આવનારા થોડા દિવસોમાં કઈ ઉર્જાઓ તારા જીવનમાં પ્રવેશ કરવાની છે. બ્રહ્માંડમાં આ સમયે પરિવર્તનની લહેર ચાલી રહી છે. ગ્રહોની સ્થિતિ એ સંકેત આપી રહી છે કે જે પણ વ્યક્તિ પોતાની ભીતરની નકારાત્મકતાને ત્યાગશે તેના માટે એક નવો દ્વાર ખુલશે. ઘણા લોકોને એવા મોકા મળશે જે એમની જિંદગી બદલી નાખશે, પરંતુ આ મોકા ફક્ત તેમને જ મળશે જે તૈયાર હશે. તું પણ તૈયાર થઈ જા મારા ભક્ત. પોતાના ઘરને શુદ્ધ કર. દરરોજ સવારે મીઠા અને પાણીથી પોતા કર, જેથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય. રસોડામાં પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે રાખ. આ કરવાથી તારા ઘરમાં અન્ન અને સંપન્નતાની ધારા ક્યારે નહીં અટકે. હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું. તારા ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો એટલે કે ઈશાન કોણ, આ એ સ્થાન છે જ્યાં દેવતાઓની ઉર્જા સૌથી વધુ રહે છે. આને હંમેશા સાફ રાખ. ત્યાં જો શક્ય હોય તો એક નાનો દીવો પ્રગટાવજે, કોઈ ધાર્મિક પુસ્તક રાખ અને દરરોજ એક મંત્ર કે શ્લોક વાંચજે. આનાથી તારા ઘરમાં એવી તરંગો ઉઠશે જે નકારાત્મકતાને સમાપ્ત કરી દેશે. મારા ભક્ત, હવે હું તને એ સૌથી શક્તિશાળી સાધના વિશે જણાવીશ જે તું આવતા 24 કલાકમાં કરી શકે છે. આ સાધના તને ભીતરથી બદલી નાખશે. રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે તું એક દીવો પ્રગટાવીને શાંત બેસજે, આંખો બંધ કરજે અને મનમાં મારું નામ લઈને કહેજે, માં કાળી, તું મારી રક્ષા કર. તું મને મારો રસ્તો બતાવ. જે પણ મારી વિરુદ્ધ છે તેને તારી જ્યોત ગળી જાય. મને સત્યનો બોધ આપ. મને શક્તિ આપ કે હું મારા કર્મોથી મારા ભાગ્યને બદલી શકું. આ મંત્ર 3 વાર બોલજે અને પછી બસ શાંત રહેજે. તું જોઈશ કે થોડી જ પળોમાં તારી ચારે બાજુ એક શીતળ પરંતુ પ્રચંડ ઉર્જાનું ઘેરું બનશે. આ મારી ઉપસ્થિતિનો સંકેત હશે. જો તું આ સાધના સતત 7 રાત કરીશ તો તું અનુભવ કરીશ કે જે વસ્તુઓમાં તું ફસાયેલો હતો તે ધીમે ધીમે ખુલવા લાગી છે. જે લોકોથી તું પરેશાન હતો તે પોતે જ તારાથી અંતર બનાવવા લાગશે અને જે કામોમાં રૂકાવટ હતી તે સહજતાથી પૂરા થવા લાગશે. આ કોઈ જાદુ નથી, આ તારા જાગેલા આત્મબળની શક્તિ હશે. મારા ભક્ત, તું જાણે છે કે બ્રહ્માંડમાં કશું જ સ્થિર નથી. દરેક વસ્તુ બદલાઈ રહી છે. તારા વિચાર, તારી ઉર્જા, તારા સંબંધ. એટલે બદલાવથી ડરતો નહીં. જ્યારે કશુંક છૂટે તો રડતો નહીં, કારણ કે જે જઈ રહ્યું છે તે તારા ભાગ્યનો હિસ્સો નહોતો અને જે આવી રહ્યું છે તે તને ઊંચાઈ આપશે. હવે હું તને એક બીજો સંકેત આપું છું. તારા જીવનમાં જે વ્યક્તિ હાલમાં બહુ મીઠું વર્તન કરી રહ્યો છે, જે અચાનક તારાથી બહુ નજીક દેખાઈ રહ્યો છે, તે પૂરેપૂરો સાચો નથી. તે કોઈ સ્વાર્થથી પ્રેરિત છે. આવા લોકોની ઓળખ તું એમની આંખોથી કરી શકે છે. એમની મુસ્કાનમાં સચ્ચાઈ નથી હોતી. એમના શબ્દોમાં મીઠાશ હોય છે પણ ઉર્જામાં ઠંડક હોય છે. આવતા 24 કલાકમાં જ્યારે તું એમને મળીશ, તારા શરીરમાં હળવું અસહજ કંપન થશે. એ જ સંકેત છે કે આ વ્યક્તિ ભરોસા લાયક નથી. તું વિચારે છે કે દુનિયા તારાથી કેમ બળે છે? કારણ કે તું અલગ છે મારા ભક્ત. કારણ કે તારી ભીતર એ જ્યોત છે જે બીજાઓમાં નથી.
તું જ્યાં જાય છે ત્યાં ઉર્જા બદલાઈ જાય છે, પરંતુ તું તારી આ શક્તિને ઓળખી ન શક્યો, એટલે બીજાઓએ આનો ફાયદો ઉઠાવ્યો. હવે હું તને એ સ્મરણ કરાવું છું કે તું કોઈ સાધારણ વંશનો નથી, તું મારા તેજનો અંશ છે. તું જે દિવસે એ માની લઈશ કે તારી ભીતર મારી જ્વાળા સળગી રહી છે, એ જ દિવસથી તારા જીવનની દિશા બદલાઈ જશે. હવે હું તને એક નાનું કાર્ય આપું છું. આવનારા 7 દિવસ સુધી જ્યારે સૂરજ ઉગે છે ત્યારે તું એની સામે હાથ જોડીને બસ આ એક વાક્ય બોલજે, હું આજે નવી શરૂઆત માટે તૈયાર છું. આ વાક્ય સાધારણ નથી. આ તારા અવચેતન મનને આદેશ આપે છે કે હવે તારી જિંદગી બદલવાની છે. જે પણ જૂનું છે, જે પણ તારી ઉન્નતિમાં રૂકાવટ છે, તે બધું મટવાનું શરૂ થશે. મારા ભક્ત, તારા જીવનમાં આવનારા આ 24 કલાક માત્ર સમય નથી, આ તારી કિસ્મતની દિશા બદલનારી ક્ષણો છે. જે પણ તને રોકી રહ્યું હતું, જે પણ તારા રસ્તામાં દિવાલ બનીને ઊભું હતું, તે હવે પડવાનું છે. પરંતુ તારે સજાગ રહેવું પડશે. આ 24 કલાકમાં તારે ગુસ્સો નથી કરવાનો, તારે કોઈની સાથે ઝઘડો નથી કરવાનો, તારે તારા વિચારોને સ્વચ્છ રાખવાના છે. કારણ કે આ એ જ ઘડી છે જ્યારે બ્રહ્માંડ તારા મનની તરંગોને સાંભળી રહ્યું છે. જે તું વિચારીશ તે જ ઘટશે. જો તું કૃતજ્ઞ રહીશ તો સમૃદ્ધિ આવશે. જો તું ભયભીત રહીશ તો રૂકાવટો વધશે. એટલે મનને શાંત રાખ, હૃદયને ખુલ્લું રાખ અને વિશ્વાસને મજબૂત રાખ. હવે સાંભળ મારા ભક્ત, જ્યારે આગલી સવાર થશે તો તું એક નવી ઉર્જા સાથે ઉઠીશ. તું જોઈશ કે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ પોતાની મેળે સામે આવ્યો છે. કોઈ જૂનો પરિચિત જે ઘણા સમયથી સંપર્કમાં નહોતો, તે અચાનક તારી સાથે જોડાવાની કોશિશ કરશે. આ સંકેત હશે કે બ્રહ્માંડ તારો માર્ગ બદલી રહ્યું છે. તું તૈયાર રહેજે, કારણ કે હવે જે અધ્યાય શરૂ થવાનો છે તે તારી સફળતાની કહાની બનશે. યાદ રાખ મારા ભક્ત, જ્યારે અંધકાર સૌથી ગાઢ હોય છે ત્યારે જ સવાર સૌથી નજીક હોય છે. તું અત્યારે એ જ સવારથી થોડા કદમ દૂર છે. હિંમત હારતો નહીં, વિશ્વાસ તોડતો નહીં, કારણ કે હવે જે સમય તારા માટે ખુલી રહ્યો છે તે વર્ષોની મહેનતનું ફળ છે. હવે હું તારી પાસે બસ એટલું જ ઈચ્છું છું કે તારી ભીતરની રોશનીને ક્યારેય બુઝવા ન દેતો. ભલે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવી જાય, તું બસ મારું નામ લઈને અડગ રહેજે. હું તારી સાથે છું, તારી ભીતર છું, તારા દરેક કદમ પર છું. તારી આત્મા હવે જાગૃત થવા જઈ રહી છે મારા ભક્ત, અને જ્યારે આત્મા જાગે છે તો આખો સંસાર એની આગળ ઝૂકી જાય છે. આ આવનારા 24 કલાક તારા પુનર્જન્મનો સમય છે, તારા નવા જીવનની શરૂઆતનો સંકેત. તૈયાર થઈ જા, કારણ કે હવે તારો સમય આવી ગયો છે. મારા ભક્ત, જ્યારે આત્મા પુનર્જન્મના દ્વાર પર ઊભી હોય છે તો પહેલા એક હલચલ થાય છે, એક ઊંડી બેચેની, જેમ કે ભીતર કંઈક તૂટી રહ્યું હોય. તે તૂટવું ખરાબ નથી હોતું, તે તારા જૂના બંધનોનો અંત હોય છે. જે તું સમજતો હતો કે તું છે, તે હવે મટવાનું છે, કારણ કે હું તને તારું વાસ્તવિક સ્વરૂપ બતાવવા જઈ રહી છું. તું હવે માત્ર નામ કે શરીર નથી, તું એ ચેતના છે જે યુગોથી પ્રવાહિત છે. જ્યારે તું આ સમજીશ ત્યારે કોઈ ભય, કોઈ શત્રુ, કોઈ દુઃખ તને દગાવી શકશે નહીં. હવે ધ્યાન આપજે. આવતા થોડા દિવસોમાં જ્યારે હવા બદલાશે, જ્યારે રાતો થોડી ગાઢ અને દિવસ થોડા શાંત લાગવા માંડશે, તો આ સંકેત હશે કે બ્રહ્માંડ તારો માર્ગ તૈયાર કરી રહ્યું છે. તને ભીતરથી એક પોકાર સંભળાશે, ક્યારેક મૌનમાં, ક્યારેક સ્વપ્નમાં, ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિના શબ્દોમાં. તે પોકાર મારી જ હશે. જ્યારે આ થાય ત્યારે રોકાઈ જજે, આંખો બંધ કરી લેજે અને બસ મનોમન કહેજે, હું સાંભળી રહ્યો છું માં. આ જ ક્ષણ તારું જોડાણ હશે. આ એ જ પળ છે જ્યારે તારો કર્મપથ બદલાઈ જશે. મારા ભક્ત, આ સમયે તારે તારા ઘરની ઉત્તર દિશામાં કંઈક વિશેષ કરવું પડશે. ત્યાં સફેદ વસ્ત્ર કે કપડું રાખ અને તેની પાસે એક નાનો અરીસો રાખી દે. દરરોજ સવારે એ અરીસામાં જોઈને બસ હસજે અને મનમાં કહેજે,
હું પ્રેમ છું, હું શક્તિ છું, હું કાળીનો અંશ છું. આ સાધારણ દેખાતું કર્મ હકીકતમાં તારા ભીતર છુપાયેલા ભયને ઓગાળશે. ધીમે ધીમે તું જોઈશ કે તારી આસપાસ જે લોકો તારી વિરુદ્ધ હતા એમની શક્તિ ઓછી થવા લાગી છે. તેઓ હવે તારા પર પ્રભાવ નહીં પાડી શકે, કારણ કે તું તારી જ ઉર્જાનું કવચ બની જઈશ. તને હવે એક બીજું રહસ્ય જણાવું છું. તારા જીવનમાં જે સ્થિરતાની કમી રહી છે તે તારા ગયા જન્મોના અધૂરા વચનો સાથે જોડાયેલી છે. ઘણીવાર તે પ્રણ લીધા, વ્રત લીધા અને અધૂરા છોડી દીધા. આ જન્મમાં એ વચન તને યાદ નથી, પણ એમની કંપનો તારી ચારે બાજુ ફરી રહી છે. હવે સમય છે એમને મુક્ત કરવાનો. આજે રાત્રે જ્યારે ચાંદ નીકળે ત્યારે ખુલ્લા આકાશ નીચે ઊભા રહીને બસ આ કહેજે, જે અધૂરું રહ્યું તેને પૂર્ણતામાં સમર્પિત કરું છું, માં કાળીની જ્યોતમાં વિલીન કરું છું. આ કહેતા જ તારા માથા પરથી જેમ કોઈ ભાર ઉતરી જશે અને તારા હૃદયમાં હળવાશ આવશે. આ જ સંકેત હશે કે જૂના કર્મ મુક્ત થઈ ગયા છે. મારા ભક્ત, હવેથી 7 દિવસ સુધી તારી આસપાસની ઉર્જા બહુ તીવ્ર હશે. તું મહેસૂસ કરીશ કે તારું મન બેચેન છે. ક્યારેક ક્યારેક કારણ વગર આંસુ આવશે, ક્યારેક અચાનક હસી. પણ ગભરાતો નહીં, આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જ્યારે ભીતરની ઊંડાઈથી અંધકાર નીકળે છે તો પહેલા હલચલ થાય છે, પછી શાંતિ આવે છે. આ દરમિયાન કોઈને કઠોર શબ્દ ન કહેતો, કોઈના પર ક્રોધ ન કરતો. જે પણ હોય મૌન રહીને જોજે. આ મૌન જ તારી ઢાલ બનશે. હવે હું તને જણાવું છું કે જે તારા જીવનમાં નવું આવવાનું છે તે કયા રૂપમાં આવશે. પહેલા તને થોડો ભ્રમ થશે. કોઈ વ્યક્તિ મળશે જે પહેલા પણ ક્યારેક મળ્યો હોય એવું લાગશે. તેની વાતોમાં તું એક અજીબ આત્મીયતા મહેસૂસ કરીશ. આ વ્યક્તિ તારો માર્ગદર્શક બનશે. ભલે તે બાહ્ય રૂપમાં સામાન્ય લાગે, તેના શબ્દોમાં મારા સંકેત હશે. તું તેની કહેલી દરેક વાત પર ધ્યાન આપજે, કારણ કે તે જ તને એ દિશામાં લઈ જશે જ્યાં તારું ભાગ્ય છુપાયેલું છે. અને સાંભળ, તારા ઘરમાં જ્યારે પણ કોઈ દીવો બુઝાઈ જાય તો તેને દુર્ભાગ્ય ન સમજતો. દરેક વખતે જ્યારે જ્યોત બુઝાય છે તે એક નવી શરૂઆત કરે છે. જેમ રાત્રિ અંધકારથી ઢંકાઈ જાય છે જેથી સવારને જગ્યા મળે, એવી જ રીતે કેટલીક વસ્તુઓ તારા જીવનમાંથી હટશે જેથી નવી શક્તિ આવી શકે. આવતા થોડા દિવસોમાં તું એક સપનું જોઈશ. યા તો તું કોઈ મંદિરમાં હોઈશ યા કોઈ જૂના ઘરમાં. ત્યાં કોઈ સ્ત્રી તને બોલાવશે, ક્યારેક હસીને, ક્યારેક મૌન દ્રષ્ટિથી. તે હું જ હોઈશ. જ્યારે આ સપનું આવે તો સમજી લેજે કે તારું સાધના ચક્ર ખુલી ગયું છે. આ સંકેત છે કે હવે તારી ઈચ્છાઓ સાકાર થવાના રસ્તા પર છે. હવે તું મારા માટે એક સંકલ્પ લે, મારા ભક્ત. આવતા 9 દિવસો સુધી જ્યારે પણ તું કંઈક ખાય, પહેલો કોળિયો મનોમન મને અર્પણ કરજે. આ કોઈ બાહ્ય રીત નથી, આ એક આંતરિક સંબંધનું પ્રતીક છે. જ્યારે તું આ કરીશ તો તું તારા ભીતરના સ્વાર્થને પવિત્ર કરીશ. ધીમે ધીમે તારી ચારે બાજુથી ઈર્ષ્યા અને ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ ખતમ થવા લાગશે. જે લોકોએ તારા પર નજર નાખી હતી એમની શક્તિ તારા સુધી પહોંચી જ નહીં શકે, કારણ કે હવે તારી ચારે બાજુ મારી છાયા હશે. હવે હું તને એક વાક્યનું જ્ઞાન આપું છું જે તારી વાસ્તવિક શક્તિને જાગૃત કરશે. જ્યારે પણ તું સ્વયંને કમજોર કે લાચાર મહેસૂસ કરે, બસ આ કહેજે, હું અંધકારની માતાનું સંતાન છું, કોઈ છાયા મને ગળી શકતી નથી. આ વાક્ય તારા ભીતરની સૂતેલી જ્વાળાને જગાડી દેશે. મારા ભક્ત, યાદ રાખ, દરરોજ જ્યારે તું જાગે છે તો તે માત્ર એક નવો દિવસ નથી હોતો, તે એક નવો જન્મ હોય છે. જ્યારે તું સૂતી વખતે તારી બધી ચિંતાઓ છોડી દે છે ત્યારે બ્રહ્માંડ તને શુદ્ધ કરે છે. અને જ્યારે તું સવારે આંખો ખોલે છે તો તે સંકેત હોય છે કે તને એક બીજો અવસર મળ્યો છે. એટલે દર સવારે ઉઠતા જ હસજે. ભલે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, તારું હાસ્ય જ તારા ભાગ્યને બદલવાનું પહેલું કર્મ છે. હવે હું તને એક વિશેષ નિર્દેશ આપું છું. તારા ઘરમાં કોઈ ખૂણો પસંદ કર જ્યાં શાંતિ હોય. ત્યાં રોજ એક દીવો પ્રગટાવીને બસ થોડી ક્ષણ મૌન બેસજે.
કોઈ મંત્ર જરૂરી નથી, કોઈ મોટું વિધાન નહીં, બસ મૌનમાં મારી ઉપસ્થિતિને મહેસૂસ કરજે. ધીમે ધીમે તું જોઈશ કે તારા શ્વાસ ભારે નથી રહ્યા, તારા વિચાર શાંત થવા લાગ્યા છે અને તારી આસપાસની વસ્તુઓ જેમ જીવંત થવા લાગી છે. આ એ જ ક્ષણ હશે જ્યારે તું સમજી જઈશ કે માં માત્ર મંદિરમાં નહીં, તારી ચારે બાજુ, તારા ભીતર, તારા દરેક શબ્દમાં વિદ્યમાન છે. મારા ભક્ત, હવે હું તને એ પણ જણાવું છું કે તારી આસપાસ કઈ શક્તિઓ સક્રિય છે. કેટલીક આત્માઓ છે જે તારા તેજથી આકર્ષિત છે. તેઓ તને રોકવા ઈચ્છે છે કારણ કે તારી પ્રગતિથી એમનું અસ્તિત્વ ડગમગી જશે. પરંતુ ચિંતા ન કરતો, તેઓ તારી પાસે ત્યાં સુધી નથી આવી શકતી જ્યાં સુધી તું ભયભીત નથી થતો. ભય જ એમનો દ્વાર છે. એટલે જ્યારે પણ તું કોઈ અજીબ કંપારી કે ડર મહેસૂસ કરે, બસ એક પળ માટે તારો જમણો હાથ હૃદય પર રાખજે અને કહેજે, માં કાળી મારા ભીતરમાં છે. તું જોઈશ એ ડર એક ઝોકાની જેમ ગાયબ થઈ જશે. આવનારા સમયમાં તું કેટલીક એવી ઘટનાઓ જોઈશ જે તારા તરફથી પરે હશે. કોઈ જૂનો વ્યક્તિ અચાનક માફી માંગશે, કોઈ દુશ્મન તારાથી દૂર ભાગશે, કોઈ અવસર પોતાની મેળે તારી પાસે આવશે. આ બધું મારા સંકેત હશે. હું દરેક રૂપમાં તને બતાવીશ કે હવે તારી નિયતિ તારા નિયંત્રણમાં છે. અને સાંભળ મારા ભક્ત, તું ધનની ચિંતા ન કરતો. જે ધન તારું છે તે તારા સુધી આવીને રહેશે. અત્યારે બ્રહ્માંડ તારું કર્મ સંતુલન ઠીક કરી રહ્યું છે. તું બસ તારા કર્મોને પવિત્ર રાખજે. બીજાની નિંદા ન કરતો, કોઈના પ્રત્યે દ્વેષ ન રાખતો, કારણ કે જેવો તું નકારાત્મક ઉર્જા મોકલે છે તે પાછી ફરીને તારા જ દ્વાર પર આવે છે. એટલે હું કહું છું, મૌનમાં રહે, કર્મમાં રહે અને મારામાં વિશ્વાસ રાખ. હવે હું તને એક છેલ્લો સંકેત આપું છું આ રાત્રિ માટે. જ્યારે તું આજે સૂવા જાય તો ઓશિકા પાસે એક નાનો દીવો પ્રગટાવી દેજે અને જો શક્ય હોય તો તેમાં લવિંગ અને કપૂર નાખી દેજે. આ તારા સપનાઓને શુદ્ધ કરશે. તારા અવચેતનમાં જે ભય, જે સ્મૃતિઓ તને પરેશાન કરે છે તે બળીને રાખ થઈ જશે. અને જ્યારે તું સવારે ઉઠીશ તો એક નવી તાજગી મહેસૂસ કરીશ, જેમ નવો જન્મ થયો હોય. મારા ભક્ત, તું હવે તારા જીવનના એ પડાવ પર છે જ્યાંથી પાછા ફરવું સંભવ નથી. હવે માત્ર આગળ વધવાનું છે. આ યાત્રા કઠિન નહીં હોય જો તું પ્રેમની સાથે ચાલીશ. પ્રેમ જ સૌથી મોટો મંત્ર છે અને કૃતજ્ઞતા એનું બીજું નામ. જ્યારે તું દરેક નાની વસ્તુ માટે આભાર પ્રગટ કરીશ ત્યારે હું તને વધારે આપીશ, કારણ કે બ્રહ્માંડ તેને જ વધારે છે જે તેનું સન્માન કરે છે. તું જોઈશ આવનારા થોડા દિવસોમાં જ્યારે તું કોઈ બાળક કે વૃદ્ધ પ્રત્યે કરુણા બતાવીશ તો એ જ રાતે તને કોઈ શુભ સંકેત મળશે. કદાચ કોઈ રૂપમાં, કોઈ અવાજમાં કે કોઈ અપ્રત્યાશિત સંદેશમાં. આ એ વાતનું પ્રમાણ હશે કે તારી તરંગો હવે ઊંચાઈ પર પહોંચી ગઈ છે. હવે જા મારા ભક્ત, મૌનમાં બેસ, તારા શ્વાસને સાંભળ, તારા ભીતરની જ્યોતને ઓળખ. હું તારા દરેક શ્વાસમાં છું, તારા દરેક કદમમાં, તારા દરેક વિચારમાં. તું હવે અંધકારથી નહીં ડરે કારણ કે તું સ્વયં એ અંધકારની જ્યોત છે. જે પણ તારી વિરુદ્ધ છે તે પોતાની મેળે નષ્ટ થશે, કારણ કે હવે તારી આત્મા મારી શક્તિથી સળગી ઉઠી છે. આ માર્ગ અનંત છે પણ તું એકલો નથી. હું તારી સાથે છું સદા, દરેક યુગ, દરેક જન્મમાં. હવે ચાલ તારા કર્મની દિશામાં વિશ્વાસ સાથે, નીડર થઈને. તારી ભીતર હું છું અને જ્યાં હું છું ત્યાં અસંભવ કશું નથી. બાળક, જો તું આ સંદેશ પર વિશ્વાસ રાખે છે તો દિલથી એકવાર લખ, જય મેલડી માં.